તો મિત્રો આપણે હે ને થોડાક દવાખાનાના કામમાં હતા એટલે આપણે હે ને વ્લોગ ન બનાવી શકતા યુટ્યુબમાં, એ માટે સોરી. અને આજે આપણે કંઈક પાછું નવું લઈને આવ્યા છે, બરોબર. આપણા આગળ શું હોય, સાચું હોય ને એનું ખોટું થતું હોય ને એનો કોઈ વિરોધ કરતો હોય ને તો આપણે શું કહે કે આપણે ઉછીની લઈએ. પણ એનું કારણ શું કે સામેવાળું વ્યક્તિ ખોટું હોવું જોઈએ ને તો એનો આપણે વિરોધ કરીએ. ગમે એ વ્યક્તિ હોય તથા ગમે એ હોય, એમ આપણે કોઈથી કંઈ લોડ આવતો જ નથી ને આપણે કોઈને મૂકીએ નહીં, ચોખ્ખું જ કહીએ. સાચા હોય ને તો આપણે એને કહી દઈએ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ અને સોરી ભાઈ, તમે વડીલ મારાથી બોલાઈ ગયું, ના બોલું, બરોબર. ને આપણે એટલું ભાઈ મા બાપના સંસ્કાર છે, મારા મમ્મી પપ્પા ના મને કે ભાઈ હું કોઈના વિરોધમાં ખોટી રીતે ના જાઉં, કોઈ બેન દીકરીના વિરોધમાં ના જાઉં. મને શું કામ કે મિત્રો મને ખબર પડે જ છે આજે કે મારા ઘરે પણ મારી માં હે, મારી બેન હે, બધી હે. એટલે આપણે આપણા ઘરની આબરૂ જોઈ અને બીજાની આબરૂ કાઢવા જવાય. આપણું એટલું કહેવાનું થાય કે બીજાની આબરૂ કાઢીએ ને તો એ પહેલાં આપણે સમજીએ કે આપણા ઘરની આબરૂ ગઈ. જેથી આપણા ઘરની આબરૂ જાય અને આપણે પછી ધોકા લઈને બારોબાર નીકળીએ કોકને ગોતવાને, કોકને મારવાને, તો એ પછી હે ને ત્યાં વિચાર કરાય કે હું જે કોકની બેન દીકરીની આબરૂ કાઢતો હતો એ હું બરાબર નહોતો કરતો. એટલે હું એ જ જણાવવા માગું છું કે તમે મિત્રો, તમે કોઈની બેન દીકરીની આબરૂ કાઢવા પહેલાં તમે તમારા ઘરનાઓનો વિચાર કરો, બરોબર. તમારી માએ ને તમારી બેને કંઈ ખરાબ ન કર્યું હોય, વિડીયો બનાવો તમે તમારા હાટું બનાવો, ફેમસ થાવ તમે તમારા હાટું થાવ, બરોબર. આગળ વધશો તો એ તમે જ વધશો. તો તમે શું કામ એવો કોકને મોકો જ દો કે તમારા ઘર ફેમિલી ઉપર કોક વિડીયો બનાવે અને ખરાબ રીતે એક્ટિવ કરીને બોલે ખરાબ, બરોબર ભાઈ. તો હું એ જ જણાવવા માગું હું ભાઈ કે તમે કોઈ ઉપર ના જાઓ, કોઈની ફેમિલી ઉપર ના જાઓ, કોઈને રોસ્ટ ના કરો, કોઈ બેન દીકરીને રોસ્ટ ના કરો. એ ગમે એવા વિડીયા બનાવતી હોય ભાઈ, એના ઘરનાઓને એને મજા આવે અને એ વિડીયા બનાવે. આપણે શું કામ ભાઈ રોસ્ટ કરવા જવું? એ વ્યક્તિ આપણે નડતો હોય, હા કે આપણે નડતો હોય ને આપણે આંગળી કરવા આવે ધરાર, તો તમે કરો તોય બરાબર હે મિત્રો. બાકી ખોટા તમે કોકની દીકરીઓના જો એમ કહો કે આમ ને આમ, તો એ બધું ખોટું કહેવાય ને, એ બધું સારું ના લાગે મારા ભાઈ. તો આપણે આવીએ આજે નવા ટોપિક ઉપર. આપણે આટલું બધું તો બોલ્યા, પણ આજ નવો ટોપિક ઉપર આપણે આવીએ. હાલો તો હું તમને આગળ નવો ટોપિકનું બધું સંભળાવું મારા કલી જાઓ સ્ક્રિપ્ટ કર્યા વગર. અને જેની એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને, એ મારા કલી જાઓ સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો તમે. આગળ કીધું હતું કે જણાવીએ, તો આગળ આપણે બોલીએ છે કે આજે દેવભાઈ આહિરનો વિરોધ થાય છે. તો ભાઈ હું માણસોને એટલું જ જણાવવા માગું કે એ ગમે એ કરતા હોય, ગમે એ પૈસા દેખાડતા હોય, ગમે એ કરતા હોય, ગમે એ પ્રમોશન કરતા હોય, પણ હું આજે એમ જ કહેવા માગું મિત્રો કે તમે જોઈ ગમે ગેમનું પ્રમોશન કરતા હોય કે ગમે એનું પ્રમોશન કરતા હોય, એ તમને કહે કે મારી બાયોની લિંકમાં આવો, જાવું ના જાવું તમારા હાથમાં છે, બરોબર. પણ તમે એનો વિરોધ શું કામ કરો? હું એમ કહું, એ માણસ તમને કોઈ બોલે જ, તમારો કોઈનો પણ એમ નહીં કે એકનો, કોઈનો પણ એ માણસ વિરોધ કરતો હોય ને તો કયો. પણ તમે હું ભાગી નીકળ્યા ખાલી તમે, હું તમને કે મિત્રો ધારીએ ને જો ને કહેવા હું માગું ને તમને, તો હું તમને એટલું જ કહેવા માગું કે તમે હે ને શું કહેવાય કે તમે જે રોસ્ટ મારો ને નાના ક્રિએટર, એને હું એટલું જ કહેવા માગું કે એ વ્યક્તિ એવા નથી, તો તમે એનું શું કામ રોસ્ટ મારો? રોસ્ટ મારવાનું એ જગા હોય, જે જગાએ રોસ્ટ મારવાનો હોય ને એ જગાએ રોસ્ટ મારો ને તો રોસ્ટ માર્યું કહેવાય ભાઈ. ના એવું નથી કે રોસ્ટનું કન્ટેન્ટ ન હોય, પણ બરાબર છે કન્ટેન્ટ હોય. પણ હું એ જ કહેવા માગું કે લાગત ઠેકાણે તમે રોસ્ટ મારવા નીકળી ભાગો, એ માણસ તમને નડતો નથી, એ માણસ કોઈનું ખરાબ નથી કરતો, એ એના ઉપર હાલે, એના ખુદના કન્ટેન્ટ બનાવે, ખુદની રીતના બધું કરે જ દેવભાઈ આહિર. તો આજે એને આપણે હે ને સપોર્ટ કરવો જોઈએ ભાઈ, કે એ વ્યક્તિ કોઈને નડતો નથી, એ સારા કામય કરે છે ભાઈ, સમજો ને. પણ એ દેખાડતા નથી. મેં તો જોયું જ ભાઈ, મારી આંખે જોયેલું છે, એટલે હું બોલું જ કે એ બહુ સારા કામ કરે, ઘણું બધું કરે, ગરીબોની સેવા કરે, ગરીબોને દીએ, ગરીબોને ફરાવે, ગરીબોને ટાઈમે એના આગળ જાય, એની મુલાકાત લે, બધું પૂછે. પણ આપણાથી હું એટલું જ કહેવા માગું કે આપણાથી નથી થતું તો આપણે કોકનો વિરોધ શું કામ કરવો જોઈએ ભાઈ? ભગવાને આપણે નથી આપ્યું, આપણે નથી કરી શકતા, નથી દઈ શકતા 5 રૂપિયાનું કોઈને, બરોબર. તો તમે વિરોધ શું કામ કરો કોકનો? હું એમ તમને જણાવવા માગું, એ માણસ કોઈ દી કોઈને નડ્યો નથી ભાઈ. ને એ માણસનું શું હોય કે એ ખુદના કન્ટેન્ટ બનાવે અને ખુદના વ્યૂ છાપે અને ખુદના ઉપર આગળ વધે છે, બરોબર. તો તમે એને વધવા દેવાય ને એવા માણસને સપોર્ટ કરાય. જે રોસ્ટરો ક્યાં ગામમાં ઓછા છે,
તો રોસ્ટરોને હું એટલું જ કહેવા માંગુ કે એ જે બેન દીકરીઓને રોસ્ટ કરે છે એનો વિરોધ તમે ઉપાડો ને, એનો વિરોધ કરો. એનો મિત્રો ખોટે ખોટો હે ને એનો વિરોધ ના કરો દેવભાઈનો, ને તમે હે ને આગળ વધે ને વધવાના જ છે ને માતાજીની ભગવાનની દયા હે ને અમારા જેવાની દુઆ એને ફરે. એનું કારણ શું હે કે કોઈનું ખરાબ નથી કરતા ને અમને ગમે ભાઈ કે માણસ સારા જ કામ કરે, કોઈના ખરાબ કામમાં ના હોય ને કોઈના ઈ વિરોધમાં ના હોય, સમજો ને. એને નાનું માણસ જઈને કહે ને કે ભાઈ દેવભાઈ આમની નામ હે કેમ કરવાનું, કઈ નાના માણસ નહીં જવાબ આપે, સમજો ને. એ કોઈને ના નથી પાડતા, બધી વાતનો જવાબ આપે, બધી પ્રશ્નોનો જવાબ આપે આપણે. પણ તમે વિરોધ શું કામ કરો? હું તમને એમ કહું, હું તો મારા મનમાં તમને ખદડા જ માનું. શું કામ કે વિરોધો કરવાના જે જગાએ હે ને એ જગા ઘણી જગા હે ભાઈ એવી, ત્યાં જઈને વિરોધ કરો ને તો તમને હું માનું. એક તમે હું તમારી ઓકાત હું તમને એટલું જ કહું, તમારી ઓકાત હું બધાય નહીં, તમારી ઓકાત છોકરીઓ બહારની જે હોય ને એને બનાવી આપણો મેન મુદ્દો ને એને રોસ્ટ કરો, એના વિડીયા કાઢીને એને રોસ્ટ કરો, તમારી એ જ ઓકાત. હું તમને એ કહેવા માગું કે જી રોસ્ટરો મોટા મોટા છે ને જી એનું કરો ને તમે તો એ બધી સારું લાગે. બાકી ખદડાવ આજી કરો ને તમે કોકની બેન દીકરીની, એ એટલું એક મિત્રો હોય, હું તમને એટલું જ ભાઈ તરીકે તમને કહું કે આજ આપણા ઘર ઉપર જોવાય કે આપણી મા બેન બધી હે ના હોય ને તો એ વસ્તુ ના કરાય ભાઈ. આજે આપણા જ ઘર ઉપર જેદી આવશે ને તેદી ફૂલ મિત્રો ખબર પડશે ને આપણે અંદરથી શું થાય ને એ આપણે ખબર પડે કે આપણા ઘર ઉપર શું આવ્યું. મારા ઘર ઉપર તો જો કે કોઈ દી નથી આવ્યું ને ભગવાન આવવાય ના દે એવું, બરોબર કે એવું થાય જ નહીં. ને હું તો કહું કોઈના ઘર ઉપર ના થાય, પણ હું તમને સમજાવવા માંગુ ને તમે જે કરો છો ને મીંડી વેડા તમે સમજતા જ નથી. મારે તમને શું કહેવું, હું તો ભાઈ કહીને તમને કહું આ તમારે છે જ નહીં. આ હોય ને તો તમે આ બધું ના કરતા હોય ભાઈ, સમજોશ ને. ઘણા એ માની ઉંમરનાઓનો વિરોધ કરે. અરે મિત્રો માની ઉંમરના આપણે એ જોવાય કે આપણા માના ઘરમાં આપણી માં હે, બરોબર. આપણી માનો કોઈક વિરોધ કરે ને તો આપણા કેમ રવાડે રવાડા ઊભા થઈ જાય, તો એમ બીજાના રવાડે રવાડા ઊભા થઈ જતા હોય. એ કોકની બાઈ હશે, કોકની માં હશે, કોકની દીકરી હશે, પણ તમે એ શું કામ કરો ખદડા વેડા? તો હું તો મારા મનમાં તમને ખદડા જ માનું ને ખદડા જ કહું, સમજો ને. તમારે મારું રોસ્ટ મારવું હોય એવું ઠેકી ઠેકીને મારજો, હું તમને કહું મને કાંઈ ફેર નહીં પડે, સમજો ને. કે મારું કોઈ એવું ખરાબ હે નહીં, મારી હિસ્ટ્રી કઢાવશો તો એ નહીં નીકળે, તો હું કોઈથી બીયું શું કામ ભાઈ, સમજોશ ને. હા ને મેં જે કર્યા કામ એ મર્દાનગીના જ કામ કર્યા, મેં કોઈ ખદડા કામ નથી કર્યા. મેં ખુદ ઉપર મારા મર્દાનગીના કામ કર્યા ને મારા ખુદ ઉપર જ કર્યા છે મેં. જી કર્યા છે નહીં ને એ બનાવો વિડીયા તોય છૂટ છે તમને, કઢાવો મારી હિસ્ટ્રી. બાકી જો હું તમારી હિસ્ટ્રી કઢાવીશ ને તો તમારા બધીના ફીણા નીકળી જશે ને મારામાં તાકાત છે. હું તમને લખી દઉં, સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવી દઉં કે હું હિસ્ટ્રી કાઢું. જેનો પાછળ વાહો લઉં ને, જેનો ગમે એ માણાનો વાહો હું એકવાર લઉં ને તો હું હિસ્ટ્રી કાઢું. પણ હું હિસ્ટ્રી કેમાં મૂકતો યુટ્યુબમાં, તમે કેમ ન કહું હિસ્ટ્રી? એનું કારણ છે મિત્રો એક કે આજ ભાઈ કોકની ઇજ્જત કાઢવામાં આપણે મજા નથી. એનું કારણ શું કે ભાઈ આજ જે વ્યક્તિ બનાવતો હોય વિડિયા, બરોબર, એના પાછળનાની આપણે હિસ્ટ્રી કાઢીને મૂકીએ તો એ બધાનો શું વાંક હોય? યારો એના ઘરના એની ફેમિલીના શું કરે બધાય, હું એ કહેવા માગું. ને બધાય ઉલરતા હતા ને અટાણ લગન કે મેરનો દીકરો હે નાઈતે નાઈત ન બધાય, નાઈતે નાઈત ન બધાય, તો હેવ કાં બધાય હું વેગા કાંઈ નથી કહેતા હે? ને જેટલા એ રોસ્ટરોની તમે ખોટી રીતના સપોર્ટ કરો ને એના માટે હું બે શબ્દ બોલા કે મિત્રો તમે જે સપોર્ટ કરો ને એ કોકના દીકરીઓના માયુના બીનુના રોસ્ટ કરે ને વિડીયો બનાવે ને તો એ તમે એટલો વિચાર કરજો જેદું તેદું કે તમારા ઘરના ઉપર કંઈ આવી છે ને એવું તાર બહુ તકલીફ થાય ભાઈ. હું ભાઈ તરીકે જ કાં કોઈનો વિરોધ નથી કરતો, પણ હું તમને એટલું જ જણાવવા માંગા કે જ્યારે તમારી ફેમિલી ઉપર, તમારા ઘરના ઉપર, તમારા વડીલો ઉપર આવી છે ને જ્યારે ને એના ઉપર કોઈક એવી રીતના કરી છે ને ગમે તાર ગમે થાય ને તાર તમે હે ને યાદ કર્યો કે ના ભાઈ આ બહુ ખોટું થયું, તો પછી કહે ને કે બહુ ખોટું થયું એ સારું ન લાગે ભાઈ. તો પહેલાંથી વિચાર કરાય કે કોકની મા બીન દીકરી હોય ન કરાય ભાઈ, ન કરાય. હું તાકા કોઈ છોકરાનું જે નડતું ન હોય ને આપણી એનો ખોટી રીતના રોસ્ટ ન મરાય. બાકી જો મારો તો છૂટ જ છે
આમ જ્યાં ઉડાડવાળો બેઠો જ છું. કરીશ ને કરીશ વિરોધ. મારા લગન રૂબરૂ પૂગવાની તાકાત હોય ને તો રૂબરૂ પૂગી જાવ. છૂટ જ છે, આપણે કોઈને ના પાડતા જ નથી. આપણે કોઈને નડતા નથી ને ખોટે રસ્તે જે છે બરોબર, ખોટી રીતના જે ખોટું કરે એને તો આમ કહીશ જ, જવાબ દઈશ જ, કાયદેસરનો મળશે. ગમે હોય XYZ. અને મારા કોલેજ આવ તો યાદ રાખજો ભાઈ, હું મૂકીશ તો નહીં જ કોઈને.